મારી નાની વહુ મને રોજ કહેતી કે આજે હું તને એક વાર્તા સંભળાવીશ. હું પણ મારી જાતને બાળપણમાં વિચારીને વાર્તા સાંભળી અને વાર્તા સાંભળતા જ મને ઊંઘ આવી જશે, કારણ કે તે યુવાન. પરંતુ આ આશ્ચર્યજનક બાબત હતી. બીજા દિવસે મારી સાસુએ મને મારવાનું શરૂ કર્યું કે તું મારા માસૂમ બાળકોને ગેરલાભ ઉઠાવે છે. મને ખૂબ જ આશ્ચર્ય થયું કે તેણે મને ફક્ત વાર્તા જ કહી છે. એક રાત્રે એવું બન્યું કે મેં સૂવાનો ડોળ કર્યો હતો અને વાર્તા ન સાંભળી. મને સૂઈને માત્ર 10 મિનિટ જ થઈ હતી કે મારા હોશ ઉડી ગયા. મારું નામ નિધિ છે. મારો જન્મ એક શિક્ષિત પરિવારમાં થયો હતો. મારા પિતા યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર હતા અને મારી માતા નિવૃત્ત સરકારી શિક્ષક હતી. અમે 2 જ બહેનો હતા. હું મોટી હતી અને નાનીનું નામ ઇન્દુ હતું. હું યુનિવર્સિટીની વિદ્યાર્થી હતી અને મારા પિતા સાથે દરરોજ યુનિવર્સિટીમાં આવતી હતી. જ્યારે ઇન્દુ પણ કોલેજમાં ભણતી હતી. અમે અમારા કોઈ ભાઈ નહોતા, પરંતુ મારા પિતાએ હજુ પણ અમારી વચ્ચે કોઈ ફરક ન હતો અને ક્યારેય વાર્તાનો અફસોસ પણ થવા દીધો નથી. પડોશીઓ અને સંબંધીઓ દ્વારા હંમેશા આ માટે ટોણા મારવામાં આવતા હતા. મારા કાકાઓ દ્વારા મારા પિતાને ઘણી વખત કહેવામાં આવ્યું હતું કે તેઓ ફરીથી લગ્ન કરી લે. પુત્ર માટે પુત્રીઓ અજાણી હોય છે. જો તેઓ લગ્ન કરીને બીજા ઘરે જાય તો તેઓ એકલા થઈ જશે. તેથી તેમના વૃદ્ધાવસ્થા માટે સારો શોધવો વધુ સારું છે. પરંતુ પપ્પા અને તેની એને ક્યારેય સાંભળી નથી. પણ પ્રથમ અને અગ્રણી મૂકવામાં આવ્યું હતું. મારા પિતા વિશ્વ તે શ્રેષ્ઠ પિતા હતા. તેમને અમને ક્યારેય કંઈ આપ્યું નથી. તેથી અભાવ અનુભવ ન દીધો હતો. પરિવારમાં કોઈ પણ 12મા ધોરણ પછી છોકરીને ભણાવવાની પરવાનગી ત્યાં ન હતી. પરંતુ મારા પિતાએ પરિવાર વિશે વાત કરી ન હતી. સંમત થયા અને અમને બહેનોને આગળ શીખવ્યું અને તેથી જ પરિવારના અમને કોઈ પસંદ નહોતું. અમે બંને બહેનો ભણીને બધાની આસપાસ નિરક્ષર બની ગયા હતા. અમારા વિશે કોઈ પણ વિચારે તે અમને વાંધો નહોતો, કારણ કે પપ્પાએ અમને ખાતરી આપી હતી કે અમે ઘણા સારા છીએ. કોઈના શબ્દો આપણને નુકસાન પહોંચાડી શકતા નથી, કારણ કે આપણું પપ્પા અમારી સાથે હતા. અમારું નાનકડું ઘર સ્વર્ગ જેવું હતું. સુખ શાંતિનું ઘર હતું. પણ પછી અચાનક આ શાંતિનો નાશ થયો અને લોકોએ અમારી ખુશી જોઈ અમારા માથા પર આકાશ આવી ગયું અને જાણે કોઈએ અમારા પગ નીચેની જમીન ખેંચી લીધી. આટલું મોટું દુઃખ અમે અમારા જીવનમાં જે મળ્યું તેટલું મોટું કદી જોયું સ્નાન ક્યારેય જોયું ન હતું. અમે અમારા પિતાનો પ્રેમ અને સ્નેહથી ઉછરેલી નાજુક દીકરીઓ હતા અને આટલા મોટા દુઃખનો સામનો કરતી વખતે અમે પરેશાન હતા. એક તોફાન આવ્યું જે અમારા ઘરમાંથી પસાર થયું અને બધું બરબાદ થઈ ગયું. એક તોફાન આવ્યું કે અમારી શાંતિ અને તેણે છીનવી લીધું. અમારી બધી ખુશીઓ દૂર કરી. કંઈક એવું હવામાન બદલાવને કારણે માતાએ મને જતા અટકાવી હતી અને મેં રજા લીધી હતી. ત્યારે ઇન્દુએ પણ રજા લીધી હતી. બંને બહેનો એક સાથે ખૂબ મસ્તી કરશે અને પિતાના ગયાને માંડ 1 કલાક થયો હશે. મારા મોબાઈલ પર કોલ આવ્યો અને બીજી બાજુથી સાંભળીએ તો હું ચોંકી ગઈ. કોઈ પણ એક મુસીબતનો સમય હતો. એક સમય એવો હતો કે જેમાં મારો રંગ આકાશમાં ઉડી ગયો હતો. મમ્મી અને ઇન્દુ મને પૂછી રહ્યા હતા કે શું થયું, અને હું હજી પણ આઘાતને કારણે ખરાબ હાલતમાં હતી. હું મારી જાતને કાબૂમાં રાખી શકી ન હતી. તેથી જ્યારે ઇન્દુ અને મમ્મીએ આ સમાચાર સાંભળ્યા ત્યારે હું તેમને કેવી રીતે સંભળાવી શકું, પણ મારે કહેવું પડ્યું બહુ મુશ્કેલીથી. મેં મમ્મી અને ઇન્દુને કહેવાની હિંમત એકઠી કરી કે પપ્પાની કારનો અકસ્માત થયો હતો. પપ્પાની હાલત ખૂબ જ ખરાબ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મમ્મી સાંભળ્યું ત્યારે તે અને ઇન્દુની હાલત મારા કરતાં પણ વધારે ખરાબ થઈ ગઈ હતી. મેં મારા આંસુ લૂછ્યા અને હું મોટી થઈ તેમ મારી જાતને થોડી મજબૂત કરી. દોડતો બહાર આવી એક ટેક્સી રોકીને મમ્મી અને ઇન્દુને બોલાવ્યા. પછી અમે 3 જણ ટેક્સીમાં બેસીને હોસ્પિટલ તરફ ગયા. અમારા ત્રણેયના હૃદય ઝડપથી ધબકતા હતા અને હું ખૂબ જ ડરી રહી હતી. ખબર નથી કે પપ્પા કેવા હશે, તે ઠીક હશે કે નહીં, કારણ કે પપ્પાના ફોન પરથી ફોન કરનાર તેણે પપ્પાના અકસ્માત વિશે જણાવ્યું. તેમણે પણ કહ્યું કે હાલત ખૂબ જ ગંભીર છે. અમે પહોંચ્યા ત્યારે પપ્પા આઈસીયુમાં હતા. ડૉક્ટરે કહ્યું કે પપ્પાને ઘણી ઈજાઓ થઈ છે અને સૌથી મોટી ઈજા તેમની કરોડરજ્જુ અને જમણા પગમાં છે, જેના કારણે તેમને આખી જિંદગી ચાલવાની ફરજ પડી. જ્યારે 2 દિવસ પછી પપ્પા ભાનમાં આવ્યા ત્યારે તેઓ તેમની બીમારી વિશે સાંભળીને તે ચોંકી ગયા હતા અને હંમેશા મૌન રહેતા હતા. જ્યારે અમે વાત કરવા ત્યારે પણ પિતા બોલતા ન હતા. ડૉક્ટરે કહ્યું કે પાપાને ઘરે લઈ જાઓ, જ્યાં તેમને સારું વાતાવરણ અને ખુશી મળશે. એમ પિતાને ઘરે લઈ આવ્યા. પિતાની આ હાલતને કારણે તેમની નોકરી ખતમ થઈ ગઈ હતી અને જે પૈસા બચ્યા તે પિતાના સારવાર પાછળ ખર્ચી નાખ્યા હતા. હવે ઘર ખર્ચને પહોંચી વળવો ઘણો મુશ્કેલ હતો. મમ્મી પ્રાઇમરી સ્કૂલ ટીચર હતી, એટલે ઘર ચલાવવા માટે બહુ ઓછા પૈસા હતા. મારી યુનિવર્સિટી ફી, ઇન્દુની કોલેજ ફી, પપ્પાની દવા, બધું કરવું અશક્ય હતું. તો ઘરની મોટી દીકરી હોવાને કારણે મેં મારું કામ પૂરું કરવાનું વિચાર્યું. જવાબદારીઓ અને એક રેસ્ટોરન્ટમાં નોકરી લીધી. મને ડિગ્રી પૂરી થવાને હજુ 4 મહિના બાકી હતા. મેં યુનિવર્સિટી છોડી અને એક ખાનગી કોલેજમાં લેક્ચરર તરીકે નોકરી શરૂ કરી. હું સવારે કોલેજ અને પછી રેસ્ટોરન્ટમાં જતી. રાત્રે હું 2 કલાક મારા પુસ્તકો વાંચતી, જેથી મારા પેપર્સ સારી રીતે આપી શકું અને હું સારા પરિણામો સાથે
મારી ડિગ્રી મેળવી શકું. હું રાત્રે રેસ્ટોરન્ટમાંથી જમવાનું તેને ઘરે લઈ જતી, તેથી ખર્ચ પર નિયંત્રણ રાખી શકાય. કોઈપણ રીતે રેસ્ટોરન્ટમાં સારો એવો ખોરાક બચ્યો હતો જે મેનેજર પેક કરીને તમામ કર્મચારીઓને આપતો હતો. અમારા મેનેજર ખૂબ જ સારા માણસ હતા. અમારા ઘરની વ્યવસ્થા પહેલાં કરતાં સારી ચાલી રહી હતી. ઇન્દુ પણ બીજી વાર ટ્યુશનમાં જોડાઈ. પપ્પા પણ બધું સંભાળવાની હિંમત હતી. કેટલાકને પકડી રાખ્યા હતા. સાથે રહીને પણ અમે પપ્પા સાથે સ્પર્ધા કરી શક્યા નહીં. બધા સંબંધીઓ પહેલાંથી જ અમારી વિરુદ્ધ હતા. હવે તેઓ અમારા ઘર તરફ જોતા પણ નથી કે અમે જીવીએ છીએ કે મરી ગયા. અમારી સાથે કોઈને કંઈ લેવા દેવા ન હતી. પિતાની તબિયત સારી હોય ત્યારે કોઈ સંબંધી મળવા આવતા. હું પપ્પાની સામે રડીને પૂછપરછ કરવા માંગતી હતી. તેમના ખિસ્સા ખાલી કરવા માંગતા હતા. પરંતુ પપ્પા પથારીવશ હોવાથી કોઈ પપ્પાની તબિયત પૂછવા પણ ના આવ્યું, કારણ કે હવે અમારી પાસે આ સ્વજનો આપવા માટે કંઈ નહોતું. જો આપણે મદદ કરવી હોય તો તેઓ પોતાનો જીવ બચાવે. થોડા સમય પછી મારા પેપર્સ થયા અને પછી મારી ડિગ્રી ગયા. મેં એક મોટી કંપનીમાં નોકરી શોધવાનું શરૂ કર્યું, પરંતુ સારા પરિણામ છતાં મને નોકરી મળતી ન હતી. ઇન્ટરવ્યૂ આપતા 2 મહિના વીતી ગયા પણ મને નોકરી ન મળી. સારી કંપનીમાં જોબ મેળવવા માટે રિઝલ્ટ સાથે સ્ટાઇલિશ હોવું પણ જરૂરી છે, અને હું પહેલેથી જ સાદી હતી અને મારા પિતાની મજબૂરી પછી જવાબદારીઓ નિભાવતી વખતે હું મારી જાતથી અજાણ બની ગઈ હતી. ઇન્દુ મને ઇન્ટરવ્યૂ માટે જતી વખતે થોડી લિપસ્ટિક પહેરવાનું વારંવાર કહેતી હતી, પરંતુ 80% ઇન્ડસ્ટ્રીયલ જેમ પણ મેં વિચાર્યું કે મારી સુંદરતા વિના મને નોકરી મળશે જે હું મેળવી શકી. જ્યારે હું નોકરી માટે ધક્કા ખાઈને થાકી ગઈ હતી, મમ્મીએ મને કામ કરવાની દેવાની ના પાડી અને મારા લગ્ન વિશે વિચારવા લાગી. મારા લગ્ન નાનપણથી જ મારા મોટા પિતાના પુત્ર સાથે થયા હતા. બડે પપ્પાનું પુત્રનું નામ રસિત હતું. તે અભ્યાસ કરીને ગયા મહિને જ કોટાથી પરત ફર્યો હતો. તે MBBS કર્યા પછી આવ્યો હતો અને પણ તે કોટાથી તેથી તેને હાથમાં લેવામાં આવ્યો હતો અને મોટી કંપની નોકરી મળી ગઈ હતી. સ્થિતિ વિશે પૂછવા માટે ઘણી વખત અમારા ઘરે આવ્યો. મને તે ખૂબ જ સરસ વ્યક્તિ લાગ્યો. મારી ઈચ્છા હતી કે મારા લગ્ન શક્ય તેટલા જલ્દી થાય, કારણ કે પરિવારમાં ઘણી માતાઓ તેમની દીકરાઓની લગ્નની આશા રાખતી હતી. માતાની ચિંતા હતી કે રસિતને કદાચ બીજી કોઈ છોકરી ગમશે, કારણ કે આ પરિવારની બધી છોકરીઓ તે મારા કરતાં સારી હતી અને ઓછામાં ઓછી તે મારા કરતાં ઘણી સુંદર હતી. મેં મારી પોતાની સ્થિતિ એવી બનાવી દીધી કે જો કોઈને આકસ્મિક રીતે તેની નજર પડી જાય તો કોઈ તેને બીજી વાર જોવાની તસ્દી ન લે. મને પણ રચિત ગમ્યો હતો અને તેનો બાળપણનો મંગેતર હતો. હું જાણતી હતી કે તેની સાથે લગ્ન કરવા, કારણ કે મારા દાદાએ નક્કી કર્યું હતું. ત્યારથી મારા દાદાના હૃદયમાં તેના માટે પ્રેમ હતો. પણ પછી એક દિવસ બધી આશાઓ તૂટી ગઈ. નિયતિ ફરી એકવાર તેણે મારી સાથે રમત રમી અને મારા બધા સપના બરબાદ કરી દીધા. થયું એવું કે મમ્મી ઘણા દિવસો સુધી રાહ જોતી રહી. બડી પપ્પા અને બડી મમ્મી આવે અને સંબંધ વિશે વાત કરે, જે ઘણા વર્ષો પહેલાં નક્કી થઈ ગયું હતું. પરંતુ ઘણા દિવસો રાહ જોયા પછી, દિવસ કામ કર્યા પછી પણ બડી પપ્પા અને બડા મા તરફથી કોઈ સંકેત ન મળ્યો. પછી મેં સાંભળ્યું કે બડી મા રસિત અને છોકરીઓ શોધી રહી છે. જ્યારે મેં સાંભળ્યું ત્યારે મને ખૂબ જ ખરાબ લાગ્યું, પણ મેં મારા આંસુ લૂછ્યા અને રાહત અનુભવી. પરંતુ માતાને અસ્વસ્થતા અનુભવી. જ્યારે તે સાંભળ્યું ત્યારે પપ્પાએ પણ ખૂબ જ ખરાબ લાગ્યું. બડે પપ્પાએ પોતે પપ્પાને કહ્યું, એવું કહેવામાં આવ્યું હતું કે જે તેના પુત્રના લગ્ન મારી સાથે કરાવશે. તેથી જ જ્યારે રસિત કોટા જઈ રહ્યો હતો ત્યારે પિતાએ પૈસા પણ આપ્યા હતા, કારણ કે તેને કહેવામાં આવ્યું હતું કે તે પિતાનો જમાઈ છે. જો તે ભણશે તો તેને સારી નોકરી મળશે અને જો તેને સારી નોકરી મળશે તો હું થઈશ ખૂબ ખુશ. મારા માટે પપ્પાએ તેમનો બધો પગાર રસિદને આપી દીધો હતો. પણ હવે બડે પપ્પા અને મોટી માતાના બદલાઈ ગયા હતા. તેમનો દીકરો સારો કમાનાર બની ગયો હતો, જેથી તે હવે બધાને પોતાના પગ નીચે રાખી રહ્યો હતો. મેં મમ્મી પપ્પાને કહ્યું કે આ વાત તેના પર છોડી દો. જો રસિદ અને લગ્ન ન કરી શકીએ તો તે આટલો મોટો મુદ્દો નથી. ભગવાન મારા માટે પણ કોઈને બનાવ્યું હશે, પણ કદાચ પણ તેઓ મારા માતા પિતા પણ હતા. તેઓ આટલી સહેલાથી હાર સ્વીકારતા શકતા નહોતા અને રાહત અનુભવતા પણ નહોતા. બીજા દિવસે હું કોલેજમાં ભણવા ગઈ ત્યારે ઇન્દુને સાથે લઈને બડે પપ્પાના ઘરે ગઈ. કોલેજ પછી હું હોટલમાં જતી એટલે રાત્રે પાછી ફરતી. પણ જ્યારે પણ હું આવતો ત્યારે મમ્મી પપ્પાને લાઇટ ચાલુ હતી, કારણ કે મમ્મી જાગી ગઈ હતી અને પછી મમ્મી અને ઇન્દુ મારી સાથે લાવેલું ખાવાનું ખાશે. જ્યારે પપ્પા તેમને સાદો ખોરાક ખવડાવશે અને દવા આપશે અને પિતા સૂતા હતા. પણ આજે મમ્મી પપ્પાની રૂમની લાઇટો બંધ હતી અને દરવાજો પણ બંધ હતો. ઘરમાં એક અજીબ મૌન હતું. મેં રસોડામાં ખાવાનું રાખ્યા પછી જ્યારે હું રૂમમાં આવી ત્યારે જોયું તો કે ઇન્દુ રૂમમાં બેચેનીથી ચાલતી હતી. મને જોયા પછી તે અટકી ગઈ અને તેના ગાલ પર આંસુ હતા. તેણે રૂમાલથી સાફ કર્યા અને મને પાણીનો ગ્લાસ આપ્યો. પાણી પીધા પછી મેં તેને મારી પાસે બેસાડી અને પૂછ્યું કે શું થયું. તેણે પ્રશ્ન ટાળ્યો, પણ હું સમજી ગઈ હતી કે કંઈક ખોટું તો હશે જ, નહીં તો મને રોજ ઇન્દુની ચિંતા થતી હતી. અસ્તી જોયું મેં પૂછ્યું તો ઇન્દુએ કહ્યું કે તે આજે સાંજે મમ્મી પપ્પા સાથે બડે પપ્પાને ઘરે ગઈ હતી. મમ્મીનું માનવું છે કે જો તે પોતે બડી પપ્પા અને બડી મમ્મી સાથે વાત કરશે તો ચોક્કસ સંમત થશે, પરંતુ બડી મમ્મીએ તેને સમાન માન ના આપ્યું અને મમ્મી અને પપ્પાને તેને ખૂબ જ અપમાનજનક રીતે ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આવા અપમાનને કારણે
પાપાની તબિયત બગડી ગઈ હતી, જેથી જ્યારે તેઓ બડી માના ઘરેથી નીકળી રહ્યા હતા ત્યારે રસીદ ક્યાંકથી આવી રહ્યો હતો, તેથી તે પાપાને દવાખાને લઈ ગયો અને ઘરે પણ મૂકી ગયો. મમ્મી ખૂબ નર્વસ હતી, તેથી જ તેણે ખાવાનું પણ ન ખાધું અને સૂઈ ગઈ. આ બધું સાંભળીને મારી ભૂખ મટી ગઈ હતી. સૌથી ઉદાસી આપણા જ લોકો આપે છે અને આપણા જ લોકો બહુ ક્રૂર નીકળે છે. મને હવે રસીદમાં રસ ન હતો અને બડી મમ્મી ત્યાં જ હતી. મારું હૃદય આ ખરાબ વર્તનવાળી સ્ત્રી માટે નફરતથી ભરાઈ ગયું હતું. મેં મારા ચહેરા પર ફરજિયાત સ્મિત સાથે ઇન્દુને સાંત્વના આપીને બદલાઈ ગઈ અને રૂમમાં ખોરાક લઈ આવી અને પછી અમે બંને ભોજન લીધું. આઈ તે લાવ્યો અને પછી અમે બંને રાત્રિ ભોજન કર્યું. આઈ હું મારા કારણે મારા પ્રિયજનોને દુઃખી કરવા માંગતી નથી. મેં સવારે કોલેજમાંથી રજા લીધી કારણ કે આજે ફરી મારે ઇન્ટરવ્યૂ માટે જવાનું હતું અને મને ખાતરી હતી કે આજે મને નોકરી મળી જશે. જ્યાં હું ઇન્ટરવ્યૂ માટે ગઈ હતી ત્યાં 50 વધુ હતા છોકરીઓ હાજર હતી. તેને જોઈને મારી આશા તૂટી ગઈ હતી. પણ જ્યારે હું આ ઓફિસમાં બોસને મળી ત્યારે હું એકદમ હળવેથી થઈ ગઈ હતી કારણ કે બોસ ખૂબ જ ખુશખુશાલ અને સરસ હતા અને તે મારી ઉંમર હતી. પણ મને નવાઈ લાગી કે આટલી નાની ઉંમરમાં આટલી મોટી કંપનીની માલિક કેવી રીતે બની ગઈ. તેથી તેણે મને થોડા પ્રશ્નો પૂછ્યા. પ્રથમ મુલાકાતથી જ તે ખૂબ જ સરસ વ્યક્તિ લાગતી હતી. મને મારી નોકરી મળી ગઈ હતી અને મને પગાર ઘણો સારો હતો. જ્યારે હું મીઠાઈને ડબ્બો લઈને ઘરે પાછી ફરી ત્યારે રસીદ ત્યાં પહેલેથી જ હતો. પિતાજીને પૂછપરછ કરવામાં આવ્યો હતો. તેણે મને શુભેચ્છા પાઠવી, પણ આજે તેને જોઈને મને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો. હું તેના અભિવાદનનો જવાબ આપ્યા વિના મારા રૂમમાં આવી ગઈ. થોડા સમય પછી તે ગયો ત્યારે મમ્મી મારી પાસે આવીને તેણે કહ્યું કે રસીદ જ તે પૈસા પરત કરવા આવ્યો હતો જે તેના પિતાને તને કોટા જતા સમયે આપ્યા હતા. આજે મમ્મી ખૂબ જ ખુશ હતી કારણ કે રસીદે વચન આપ્યું હતું કે તે તેના માતા પિતાને મનાવી લેશે અને જલ્દી જ મારો સંબંધ લાવી દેશે. અને તેણે એમ પણ કહ્યું હતું કે તેના માતા પિતા ગમે તે કહે, લગ્ન જ એકમાત્ર વિકલ્પ હશે. પિતા તેના લગ્ન ફક્ત મારી સાથે જ કરશે કારણ કે તે મને ખૂબ જ પસંદ કરે છે. તેની વાતથી મમ્મી ખૂબ ખુશ થઈ હતી, પણ મને ન તો રસીદમાં રસ હતો કે ન રસીદની વાતમાં. મેં મમ્મીને મારી નોકરીના સમાચાર સંભળાવ્યા અને તેણીએ હસાવી, પણ મારી નોકરી કરતાં મારી માતા રસીદમાં આવવાની વધુ ખુશ હતી. મેં મમ્મીની વાત પર બહુ ધ્યાન ના આપ્યું કારણ કે જાણતી હતી કે રસીદ અને ક્યારેય હું લગ્ન નહીં કરી શકે. હું બીજા દિવસે ઓફિસમાં જોડાઈ અને સંપૂર્ણપણે સમર્પણ મારું કામ કરવા લાગી. ઓફિસમાં વાતાવરણ પણ ખૂબ અનુકૂળ અને સારું હતું. થોડા દિવસોમાં હું ખૂબ જ સારી રીતે ગોઠવાઈ ગઈ હતી અને રસીદે હજી સુધી તેના માતા પિતાને સમજાવ્યા ન હતા. મને વાર્તા ગમે છે અને સ્નાન કરતી વખતે તેની રાહ જોઈ રહી. મેં આ કામ શરૂ કર્યા 3 મહિના થયા હતા અને આ દરમિયાન ઇન્દુનો સંબંધ આવ્યો. આ છોકરો ઇન્દુ સાથે ભણ્યો હતો અને તેના માતા પિતાનો એકમાત્ર પુત્ર હતો. સારી નોકરી હતી અને સૌથી વધુ તેઓ એકબીજાને પસંદ કરતા હતા. મમ્મી પપ્પાની ઈચ્છા હતી કે હું પહેલાં લગ્ન કરું, પરંતુ એ હજુ દૂરનો પણ વિચાર નહોતો. એટલે મેં મમ્મી પપ્પાને ઇન્દુના લગ્ન માટે મનાવી લીધા અને પછી મેં ઇન્દુ સાથે ખૂબ ધામધૂમથી લગ્ન કરાવ્યા. ઇન્દુના લગ્નને થોડા મહિના જ થયા હતા કે અચાનક કંઈક અજગતું થયું. એટલે વિચિત્ર કે મેં વિચાર્યું પણ ન હતું. મારા બોસ પ્રિન્સે મને પ્રપોઝ કર્યું. તે મારી સાદગીના પ્રેમમાં પડી ગયો હતો. હવે તે મારી સાથે લગ્ન કરવા માંગતો હતો. મારે કોઈ દિવસ લગ્ન કરવા હતા એટલે મેં મારી વાત કરી. રસીદ વતી માં નિરાશ હતી, આથી તે પણ સંમત થઈ ગઈ અને પ્રિન્સ તેના ભાઈ અને ભાભી સાથે મારા સંબંધને મારા ઘરે લઈ આવ્યો હતો. પ્રિન્સના અન્ય 3 ભાઈઓ હતા જેઓ પરિણીત હતા. પ્રિન્સ સૌથી નાનો હતો. પ્રિન્સ ભાભી ખુશ દેખાતી ન હતી. કદાચ તે પ્રિન્સની મજબૂરીને કારણે આવી હતી, પણ મારે તેની સાથે શું લેવા દેવા. પ્રિન્સ મને પ્રેમ કરતો હતો, આ પૂરતું જ હતું. પહેલી જ મુલાકાતમાં લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી અને પ્રિન્સના ભાભીએ મને સગાઈની વીંટી આપી અને ત્યાંથી ચાલી ગયા. જ્યારે રસીદે સાંભળ્યું કે તે અમારા ઘરે આવ્યા હતા અને મને પૂછ્યું, વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ હું તેની સાથે વાત કરવા માંગતી ન હતી કારણ કે મેં રસીદની ઘણી રાહ જોઈ હતી, પણ તે તેના માતા પિતાને મનાવી શક્યો ન હતો. પ્રિન્સના સાથેના મારા લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા. પ્રિન્સ ખૂબ જ ખુશ હતો અને મારા પતિની આંખોમાં મારા માટે આટલો પ્રેમ જોઈને હું પણ ખૂબ ખુશ હતી. જીવનની પરી મુશ્કેલીઓમાં મારા નસીબે આખી સમસ્યા ભૂંસી નાખી હતી અને હું રાજકુમાર સાથે સારી રીતે સુંદર જિંદગી જીવી રહી હતી. પ્રિન્સ અને હું એકબીજાની કંપનીમાં ખૂબ ખુશ હતા, પરંતુ ખુશ દિવસો ખૂબ જ ઓછા છે. તે માત્ર શક્ય તેટલી વહેલી તકે જવા માટે આવે છે અને મારા જીવનમાં હંમેશા ખુશીઓ રહી છે. ખુશી મારા માટે લાંબો સમય ટકતી નથી. આ જીવ્યા બાદ આ વખતે પણ એવું જ થયું. ખુશી આવી અને ગઈ, પણ હું કઈ રીતે મારા જીવનમાં એવું જ બન્યું જેણે મારા જીવન છીનવી લીધું અને એવું કે પ્રિન્સ આ દિવસોમાં ખૂબ ખુશ હતો કારણ કે તેને એક વિશાળ બિઝનેસ પ્રસ્તાવ મળ્યો હતો જેના કારણે તેની કંપની વધુ ઊંચાઈ પહોંચી શકી. પણ પછી અચાનક એ ખુશી દુઃખમાં ફેરવાઈ ગઈ. રાજકુમાર કંપની અને તમામ કર્મચારીઓને આગ લાગી અને તેને આગમાંથી બહાર કાઢ્યો અને તેને યોગ્ય જગ્યાએ લઈ જાય પહોંચાડી રહ્યા હતા. રાજકુમારના આગના આલિંગનમાં ફસાઈ ગયો હતો. મારા રાજકુમારને બાળી નાખવામાં આવ્યો હતો અને જેથી જગતનો નાશ થયો હતો. મારા જીવનમાં મને ખૂબ પ્રેમ કરવા બદલ મારી
પતિએ છોડી દીધું અને હું કંઈ કરી શકી નહીં. હું ઈચ્છું છું તો પણ તેને જતા રોકી શકી નહીં. રાજકુમારના મૃત્યુમાં એક દિવસ પણ વીતી ગયો ન હતો જ્યારે તેના ભાઈ અને ભાભીએ તેમનો સાચો રંગ બતાવ્યો. મને એ ઘરમાં એક દિવસ પણ રહેવા દેવામાં આવી ન હતી અને મારા માતા પિતાને બોલાવીને મને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી હતી. પ્રિન્સની આખી કંપનીની બળીને ખાખને સમાપ્ત થઈ ગયું હતું. તેથી મારી સાથે રાજકુમારની યાદો સિવાય કંઈ બચ્યું ન હતું. હું મારા માતા પિતાને ઘરે ખાલી હાથે આવી હતી અને લાંબા સમય સુધી આઘાતમાં રહ્યા પછી હું જીવનનો પાછો ફરી હતી, જેમાં ઇન્દુ અને તેના 2 નાના બાળકોનો મોટો રોલ હતો. અને રશીદ પણ મારા આઘાતમાં પછી ઘણીવાર મારી સાથે વાત કરતો હતો, મળવા આવતો હતો. તેમના માતા પિતા પણ દબાણ કર્યા પછી પણ લગ્ન કર્યા નહીં, કારણ કે તે માત્ર મને પ્રેમ કરતો હતો અને મારા પછી તેણીને કોઈ ગમતું નહોતું. હું હવે પ્રેમ અને પ્રેમાળ શબ્દોથી ભરપૂર છું, તેથી સાથે કોઈ લેવા દેવા નહોતી. પણ મમ્મી ફરીથી મારી છે અને ઘર વસાવતા જોવા માંગતી હતી. તેથી ઘણીવાર મને તે સમજાવી રહી હતી કે સ્ત્રીને પુરુષની જરૂર છે, તે હંમેશા ત્યાં જ. અને હું પણ આખરે સંમત થઈ. અને આ વખતે પણ રશીદે તેના માતા પિતાને કહ્યું મનાવવાની રાખવામાં આવી હતી. કદાચ તેઓને ફરજ પડી હતી કે મારા માટે સંબંધ અને રશીદના આગ્રહથી આગળ લાવ્યા હતા. તે મારું સદભાગ્ય હતું. મારો પહેલો પતિ મારા પ્રેમમાં હતો અને બીજા પતિ પણ મને ખૂબ પ્રેમ કરતો હતો. મારી ઈચ્છા મુજબ લગ્ન સાદગીથી થયા હતા, નહીં તો મારી માતા અને રશીદને ધામધૂમથી કરવાનું આયોજન કર્યું હતું. આખરે મારા લગ્ન રશીદ સાથે થયા. ક્યારેક મને લાગતું હતું કે આપણે બંને એકબીજાને માટે નથી બન્યા, પણ ચાલો જોડીએ અને ભાગ્ય આકાશમાં બને છે. આને આપણું પણ ત્યાંથી જ આવ્યું હશે. હું કન્યા બનીને રશીદના ઘરે જઈશ. આ રશીદ સિવાય કોઈ મારા પ્રત્યે સારું વલણ નહોતું. બડી પપ્પા અને બડી માને વાત કરવાનું પણ ગમતું ન હતું. અને ભાભી જ્યારે પણ આવતી ત્યારે ટોણા મારતી હતી. મને બડી મા અને ડાકણ કહેતી, જેથી તેના સારા પુત્રને કાબૂમાં રાખ્યા હતા. રશીદને એક 13 વર્ષનો ભાઈ હતો, જેની સાથે હું થોડા ઘણી બધી મિત્રતા થઈ. ક્યારેક પહેલાં પણ અમારા ઘરે આવતો હતો શાળામાંથી કોઈ પ્રશ્ન ઉકેલવા માટે, અને હું તેના ઘરે છું. તેણી આવી હતી. ઓહ, તે હંમેશા મારી નજીક મળી હોત. જે મોટી માતાને બિલકુલ પસંદ નથી. હું એ મોટી મમ્મીને સમજી શકી નહોતી. મારી સાથે દુશ્મની છે. તે રશીદ સાથે લગ્ન કર્યા માટે મારે કરવું હતું. તેથી હું ખોટું શું છે? મને ખબર નથી કે હું મુશ્કેલીનો સામનો કરી રહી હતી. હું મારી મોટી માતા પર ખૂબ ગુસ્સે થતી હતી, પણ પછી રશીદના કારણે તેણે આ બધું સહન કર્યું, કારણ કે તે મારી ખૂબ કાળજી લેતો હતો. બીજું, તે મારા માટે ઢાલ બનતો હતો. મારી નાની વહુ જાણે ક્યાંથી અચાનક વાર્તાકારનું ભૂત આવ્યું હોય. પણ આ દિવસોમાં રશીદ કોટામાં જતો એટલે હું એકલી હતી, એટલે મેં મારા શાળાની માંગણી સ્વીકારી. તે દરરોજ વાર્તાઓ સાંભળીને કોણે જાણે ક્યાંથી આવતો હતો અને પછી મારી સાથે સૂઈને મને વાર્તાઓ કહેવા લાગ્યો હતો. તે નાનો હતો, બાળક હતો. મારા માટે તે મારા બાળક જેવો જ હતો. તેથી હું તેની સાથે ખૂબ ઉત્સાહિત હતી અને વાર્તા સાંભળતા. અને જેમ જેમ તે વાર્તા કહેતો ગયો તેમ તેમ મને ઊંઘ આવવા લાગી. ઊંઘ આવી ગઈ હતી. પહેલી વાર જ્યારે મારા શાળા મારી પાસે વાર્તા કહેવા આવ્યા ત્યારે મેં તેમને એક બાળક સમજી મારી પાસે સુવડાવ્યા હતા. અને તેમની વાર્તા સાંભળતા હું પોતે સૂઈ ગઈ હતી. અને જ્યારે હું જાગી ગઈ બીજા દિવસે સવારે, મેં મારી મોટી માતાને બહાર જોયા. ઘોંઘાટનો અવાજ આવી રહ્યો હતો. જ્યારે હું ઊભી થઈ અને શું થયું છે તે જોવા માટે બહાર આવી ત્યારે મારી મોટી માતા મારી જીભમાં મારું ખરાબ નામ લઈને મને કોસતી હતી. અને પછી મને જોતાં જ તે ઊભી થઈ ગઈ હતી. મને મારા વાળ પકડી મને માર માર્યો હતો. મારું માથું દુખ્યું. પણ તેના શબ્દોથી આશ્ચર્યચકિત થઈ ગઈ હતી, કારણ કે તે મને મારતી હતી અને કહેતી હતી કે હું લાભ લે છે. મને સમજાતું નહોતું કે તે આવું કેમ બોલી રહ્યા હતા. મને દુઃખ થયું, પણ મેં તે રશીદને કહ્યું કે ન તો મારા માતા પિતાને, કારણ કે હું નહોતી ઈચ્છતી કે રશીદ તેની માતા સાથે ખરાબ વર્તન કરે. અને મારા માતા પિતાએ મારા કારણે ઘણું સહન કર્યું છે. હવે હું કોઈ મુશ્કેલીને ઊભી કરવા માંગતી ન હતી. અને કોઈપણ રીતે ઇન્દુના પતિને બઢતી આપવામાં આવી હતી. તેને બચાવમાં બંગલો પણ મળ્યો હતો અને તે મમ્મી પપ્પાને પણ સાથે લઈ ગઈ હતી. હું તેમને જો મેં તેને કહ્યું હોત તો તે નારાજ થઈને પાછા આવી જોત, ફરી એકલા રહેવા લાગોત. તેથી મેં શરૂઆત કરીને મમ્મીની અવગણના કરી. પણ પછી તેની નકામી મારા પરના શબ્દો અને અત્યાચારો દરરોજ વધવા લાગ્યા. મારી વહુ રોજ મારી પાસે આવે છે અને મને વાર્તાઓ કહે છે, વર્ણન કરવાનું શરૂ કરે છે. એ એવી બાળ વાર્તાઓ હતી કે જે સાંભળીને હું કંટાળી જતી હતી, ઊંઘી જવા માંડતી હતી. અને બીજા દિવસે મારી મોટી માં હંગામો કરીને મને મારવા માંડે છે. મારું શરીર પર ખાસ ઈજાના નિશાન હતા, પણ મારી મોટી માતાને દયા ન આવી. તે મારા વાળ ખેંચી કહેશે, તું મારા માસૂમ પુત્રનો ગેરલાભ ઉઠાવી રહી છે. અને મને આશ્ચર્ય થયું કે નાનું બાળક મને ફક્ત વાર્તાઓ જ કહે છે તો આવું કેમ બોલે છે. મેં નક્કી કર્યું કે બડી મમ્મી આવું કેમ બોલે છે. હું શોધી કાઢીશ શું વાત છે. તેથી તે રાત્રે જ્યારે મારા શાળા મારી પાસે આવ્યા અને કહ્યું કે તે મને વાર્તા કહે છે, ત્યારે મેં હસીને તે મારી જાતને પાછી આપી. ત્યારે તેણે વાર્તા કહેવાનું શરૂ કર્યું. જૂઠું માનીને આંખો બંધ કરીને સૂઈ ગઈ. પણ આજે મને ઊંઘ નહોતી આવી. પણ ઊંઘ આવી નહોતી, તેમ છતાં મેં મારી આંખો બંધ કરી હતી. પણ મારું ધ્યાન વાર્તા તરફ ન હતું, બલકે હું મારી સાસુની વાર્તાઓ વિશે વિચારી રહી હતી. જેઓ સંબંધની બહાર હતા, તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હું માત્ર 10 મિનિટ
તે સમયે મેં અચાનક મારી આંખો ખોલી અને તે જોઈને મારો શ્વાસ થંભી ગયો, કારણ કે મારી બહુ મારા પગ પાસે બેઠી હતી. તેમની આંખો ખૂબ જ વિચિત્ર દેખાતી. તેણે પોતાનો શર્ટ ઉતારી દીધો હતો અને આ જ ક્ષણે મને સમજાયું કે રૂમમાં ક્યાંથી પૂર ચાલુ થઈ ગયું હતું અને પછી મારી બહુ બેભાન થઈને નીચે પડી ગઈ હતી. ઊંઘવાનું ચાલુ રાખ્યું. ત્યારે ભાભી અને મોટી માતા પડદાની પાછળ બહાર આવ્યા અને મોટી માતાએ તેમના પુત્રને ગળે લગાડ્યો અને ભાભીએ કહ્યું કે આ છોકરી તેના પુત્રના જીવનમાંથી દૂર કરવા માટે મારા નિર્દોષ પુત્રનો ઉપયોગ કરવો પડશે. પણ જ્યારે રશીદ 2 દિવસ પછી ઘરે આવી રહ્યો હતો, તેને આ ફોટો બતાવો અને તે પોતે જ તેને ઘરની બહાર ફેંકી દેશે. અને ગમે તેમ કરીને હું કાલે મારા નાના દીકરાને હોસ્ટેલમાં મોકલી રહી છું. બડી મમ્મીએ મને રશીદના જીવનમાંથી દૂર કરવા માટે કેવો ઊંડો અને ગંદો પ્લાન બનાવ્યો હતો તે સાંભળીને મને હાશકારો થયો. આ હેતુ માટે તેણી તેના નાના પુત્રને દવા પીવડાવી રહી હતી અને તેને મારી સાથે બેસાડીને ફોટોગ્રાફ્સ બતાવી રહી હતી. તે કેવી સ્ત્રી અને માતા હતી કે તેમને જેવી લાગણી હતી. બીજા દિવસે મારી મોટી માતાએ મને મારવાનો પ્રયાસ કર્યો, પણ મેં તેને ધક્કો મારીને રશીદને બોલાવી અને તેને બધી વાત કહી અને કહ્યું કે જો તે મને છોડવા માંગતી હોય તો મને છોડી દે. બડી મમ્મીએ પણ રશીદને ખૂબ ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો અને બીજા દિવસે રશીદનો ફોન કર્યો અને તેણે કાશ્મીર આવવાનો ઈરાદો કરી દીધો હતો અને સાથે જ મારા માટે વિઝા મોકલાયા હતા. બાદ તેણે મને પોતાની પાસે પણ બોલાવી લીધી હતી અને તેમની આ ગંદી રમતને કારણે તેના પરિવારના સભ્યો સાથેના સંબંધ કાયમ માટે સમાપ્ત કરી દીધા હતા. લાંબા સમય પછી મારા જીવનમાં ખુશીઓ ફરી આવી હતી, કારણ કે મારા પતિએ મારા પર વિશ્વાસ મૂક્યો હતો અને ખૂબ જ નસીબદાર હતી કે મને રૂપમાં હીરા જેવો પતિ મળ્યો હતો. મિત્રો, વિડીયો લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ.